જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો, આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મીય સત્સંગ રસિકો, આ વિડીયોમાં આપણે શીતળા સાતમના વ્રતની કથા સાથે મળી અને શ્રવણ કરશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને શેર કરજો અને કોમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આત્મીય સત્સંગ રસિકો, શીતળા સાતમ શ્રાવણ વદ સાતમના રોજ આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરી શીતળામાનું પૂજન કરવામાં આવે છે. ઠંડા પાણીએ સ્નાન કરવું, આખો દિવસ આગળના દિવસનું એટલે કે છઠનું રાંધેલું જ ખાવું, ચૂલો સળગાવવો નહીં, શીતળામાના નામનો દીવો કરી આ કથા સાંભળવી અથવા તો કહેવી. શીતળામા વ્રતથી સુખ શાંતિની પ્રાપ્તિ સાંપડે છે. એક ગામ હતું જ્યાં દેરાણી જેઠાણી રહેતા હતા. બંને વચ્ચે ચકમક ઝરતી. આ પછી મહિનાઓ સુધી અબોલા રહેતા. થોડા સમય પછી શ્રાવણ માસ બેઠો. રાંધણો છઠનો દિવસ હતો. સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી. ચૂલો સળગતો મૂકી નાની વહુ રડતા છોકરાને લેવા ગઈ. લઈને એણે ધવરાવવા માંડ્યો. મધરાત વીતી ચૂકી હતી. ચૂલો ભડ ભડ બળતો રહ્યો અને વહુનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું. આ વખતે શીતળામાં ફરવા નીકળ્યા હતા. આ ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આળોટ્યા. અગ્નિથી દાજેલા શીતળામાએ શાપ દીધો, જેણે મારું શરીર બાળ્યું એનું પેટ બાળજો. વહુ છોકરાને ઊંઘાડતા થાકી પાકી અને ઊંઘી ગઈ હતી. છોકરો સૂઈ ગયો હતો અને આખી રાત ચૂલો સળગતો રહી ગયો હતો. સવારે ઉઠી વહુએ જોયું તો છોકરો બળી અને ભડથું થઈ ગયો હતો, અર્થાત મરી ગયો હતો. વહુ શીતળામાનો કોપ પારખી ગઈ. એની આંખોમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા. એટલે એના સાસુ દોડી આવ્યા. વહુએ છોકરાની આખી વાત કઈ સંભળાવી. સાસુ પણ રડી પડી. નાની વહુ પર હેત ઘણું. મોટી વહુ થોડી અદેખી હતી, આથી એના પર ઓછો ભાવ હતો. મોટી વહુ દેરાણીનો દીકરો દાઝ્યો તે જાણી અને ખૂબ ખુશ થઈ. સાસુએ કહ્યું, શીતળામાનો કોપ છે, આથી તું શીતળામા સમક્ષ આજીજી કર કે મારી ભૂલ થઈ ગઈ છે. માં, મારા છોકરાને જીવતો કરો. નાની વહુમાં આશાનો દીવડો પ્રગટ્યો. છોકરાને ટોપલામાં નાખી શીતળામાને મનાવવા ગઈ. થોડે દૂર જતા બે તલાવડી આવી. એમાંય કાચ જેવું ચોખ્ખું પાણી હતું. તેમાંથી વહુ પાણી પીવા જતી હતી ત્યાં તલાવડીએ કહ્યું, બહેન, આ પાણી પીશ તો મરી જઈશ. તું ટોપલો લઈને ક્યાં જાય છે? નાની વહુએ આખી વાત કરી અને કહ્યું, હું શાપના નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું. તલાવડીએ કહ્યું, બહેન, તું શીતળામાને મારા પાપનું નિવારણ પૂછતી આવજે, કારણ કે અમારું પાણી જનાવર કે કોઈ પીતું નથી. સારું, એમ કહી નાની વહુ પાણી પીધા વિના પાછળ ચાલી. આગળ જતા બે આખલા જોયા. એમની ડોકમાં વજનદાર ઘંટીના ફળ હતા. આ બંને જણા નાની વહુને જોતા જ લડતા હતા તે બંધ થઈ ગયા. તેઓએ વહુને પોતાની કથની કહી. આખલાઓએ કહ્યું કે અમો લડ્યા જ કરીએ છીએ, તું અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. આગળ જતા એક ડોશીમાં બેઠા હતા. તે કહેવા લાગ્યા, બેટી, મારા માથામાં ખંજવાળ ઉપડી છે, તો જોઈ આપને. વહુ માથું જોવા લાગી. એટલામાં તો ડોશીએ ટોપલામાંથી છોકરાને કાઢી પોતાના ખોળામાં સુવડાવ્યો. થોડા સમય પછી ડોશીએ કહ્યું, બહેન, ખંજવાળ મટી ગઈ છે. તે જેવું મારું માથું ઠાર્યું તેવું તારું પેટ ઠરજો, તારું ભલું થજો. ડોશીમાં આટલું બોલ્યા એટલામાં તો એમના ખોળામાં સૂતેલો છોકરો ઉવા કરી અને રડવા લાગ્યો. વહુને ખૂબ આનંદ થયો. વહુને થયું કે આ શીતળામા જ છે. તેને ડોશીની ચરણ જ માથે ચડાવી અને બોલી, હે શીતળામા, તમે મારા દીકરાને નવું જીવન આપ્યું છે, નહીતર મારી શી હાલત થાત. શીતળામાએ કહ્યું કે, હે બેટી, વ્રત કરનારે બધું ધ્યાન રાખી અને ભૂલ ન થાય એ રીતે વ્રત કરવું જોઈએ, નહીં તો વ્રત ફળે નહીં. વહુએ કહ્યું કે હવે ભૂલ કરીશ નહીં. આ પછી તલાવડીની વાત સાંભળી શીતળામાને કહ્યું, બેટી, ગયા ભવમાં તે તલાવડીઓ શોક્યો હતી. રોજ લડતી. કોઈ છાશ લેવા આવે તો પાણી નાખી અને આપતી. પરિણામે કોઈ એનું પાણી પીતું જ નથી. હવે તું જઈ
એક ખોબો પાણી પીશે એટલે બધા પાપ દૂર થશે અને સૌ એનું પાણી પીશે. આખલાના પાપના નિવારણ અંગે સીતરામાએ કહ્યું, આ આખલાઓ આગલા ભવમાં દેરાણી જેઠાણી હતા. એ ટૂંકા મનના, કોઈને ઘંટીનો કે ખાંડણીયાનો ઉપયોગ કરવા દેતા નહીં. આથી તેઓ આ ફળ ભોગવી રહ્યા છે. તું જઈ અને ઘંટીના પડ છોડી નાખીશ એટલે બંને લડતા બંધ થઈ જશે. આ પછી સીતરામાના આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયા. વહુ નવું જીવન મળેલા છોકરાને લઈ અને ઘેર આવવા નીકળી. માર્ગમાં મળેલા બે આખલાના ગળામાંથી પડ છોડી નાખતા તે લડતા બંધ થઈ ગયા અને આગળ જતા તલાવડી આવી. તેમાંથી વહુએ પાણી પીધું. આ પછી ત્યાં પંખીઓ ઉડી આવી અને પાણી પીવા લાગ્યા. વહુ ઘેર પહોંચી. જીવિત થયેલા છોકરાને જોઈ સાસુની આંખમાં આનંદ છવાયો, પણ જેઠાણી બળીને ભરતું થઈ ગઈ. શ્રાવણ માસ આવતા જેઠાણી પણ આવું વ્રત લીધું. છોકરાને સુવડાવી અને તે રાંધવા બેઠી. છોકરો રડતા ચૂલો સળગતો મૂકી છોકરાને ધવરાવતી તે સૂઈ ગઈ. સળગતો ચૂલો જોઈ ત્યાં ફરવા આવેલા સીતરામા ખૂબ આરોટ્યા, શરીરે ફોલા પડ્યા. આથી ક્રોધિત સીતરામાએ શાપ આપ્યો, મારું જેણે શરીર બાળ્યું છે એવું એનું પેટ બાળજો. સવારે જેઠાણીને છોકરો બળેલી હાલતમાં મળ્યો. સાસુએ કહ્યું કે સીતરામાએ શાપ આપ્યો છે, માટે તું મા પાસે જા અને કહે કે માવડી મારી ભૂલ થઈ, મારા છોકરાને સજીવત કરો. મરેલા છોકરાને ટોપલામાં મૂકી જેઠાણી ચાલી નીકળી. માર્ગમાં પેલી તલાવડીએ પોતાનો સંદેશો સીતરામાને આપવા વિનંતી કરી, પરંતુ જેઠાણીએ ગુસ્સાથી કહ્યું, મને સમય નથી, હું ક્યાં તારી પારકી પંચાયતમાં પડું. થોડે આગળ જતા બે આખલાઓને પણ જેઠાણીએ કહ્યું કે તમારા પાપનું નિવારણ પૂછવા હું કાંઈ નવરી નથી. આગળ જતા એક ડોશીમાં માથું ખંજવાળતા જોયા. ઝાડ નીચે બેઠેલા એ ડોશીમાં સીતરામા હતા. ડોશીએ જરા માથું જોઈ આપવા કહ્યું ત્યારે એ જેઠાણીએ મોં મચકાવી અને કહ્યું, હું કંઈ તારા જેવી નવરી છું, હું તો આ ચાલી. છતાંય ડોશીમાએ આ જેઠાણીને સમજાવવા પ્રયત્ન ઘણો કર્યો કે બહેન, કોઈનું ભલું કર્યું હોય તો આપણું ભલું થાય. મારી પાસે બેસ, માથામાં હાથ ફેરવી અને જ્યાં જવું હોય ત્યાં જજે. ડોશીમાની વાતને દાદ ન દીધી અને જેઠાણી ત્યાંથી આગળ ચાલી નીકળી, પરંતુ એને સીતરામા મળ્યા નહીં. જો સીતરામાને ઓળખ્યા હોત તો કલ્યાણ થઈ ગયું હોત. મરેલા પુત્રને ટોપલામાં પાછો લઈ કરુણ રુદન કરતી જેઠાણી પાછી ફરી. સાસુએ એને બધી કથની સંભળાવી અને શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું જોઈએ, સૌ સાથે પ્રેમથી વર્તવું જોઈએ, આમ કરનાર સૌને ગમે છે. આત્મીય સત્સંગ રસિકો, દેરાણીને ફળ્યા તેમ સીતરામા આ કથા સાંભળનારને અને વાંચનારને ફળજો. જય સીતરામા. આત્મીય સત્સંગ રસિકો, આપણે સીતરા માતાજીની કથા વાર્તા સાંભળી. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જણાવશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે જો આપ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.